દેની સગુણા ને વિરાતો
આજ આ દર્દીનું પ્રાણ પંખીડું પણ ઉડી ગયું હોત મારા નાથ. જ્યાં પણ મને મારા ભક્ત સમજતા હોય, જ્યાં પણ મને મારા ભક્ત યાદ કરતા હોય ને દરજી, સદાને માટે મારી હાજરી હોય છે દરજી. દરજી તમારા પિતાશ્રીએ મને જે કાપડ આપ્યું હતું તમારો ઘરેલો બનાવવા માટે થઈ, એમાં મેં ચોરી કરી હતી મારા નાથ. અરે હા દરજી, એવી તો કઈ તારી મજબૂરી હતી દરજી આજ. તારે આજ એક કાપડમાં પણ ચોરી કરવી પડી દરજી. અરે પ્રભુ, અમે ઘરની અંદર નાના મોટા 12 જણ ખાવા વાળા છીએ. હું એકલો રડવા વાળો છું મારા નાથ. ઘરનું પૂરું થતું નથી, એ માટે થઈને મારે આવે નાની મોટી ચોરીઓ કરવી. અરે હા દરજી, તો ઘરની અંદર તમે 12 જણ ખાવા વાળા હોય ને દરજી, તો એ તું 12 જણ છે ને દરજી, તો મને આજ નામ સહિત ઘણી બતાવે દરજી. મનુષ્ય ફક્ત તેને જ આયા દરજી, તોય તે મને 12 જણ ગણી બતાયા દરજી. આવા વાળા તો ભલે ત્રણ મનુષ્ય જ આયા હોય, પણ જો ટેબલ નો પાયો ભાંગ્યો હોય ને મારા નાથ, તો ટેબલ ન ચાલે. હોય નું નાકું ભાંગી ગયું હોય ને, એ હોય ન ચાલે મારા નાથ. આ રીતે મેં તમને 12 જણ ગણી. વાત પણ સત્ય છે દરજી. સાંભળ દરજી, આજ જે તે મારા માટે તને એક કાપડમાં ઘોડીલો બનાવ્યો છે દરજી, ઘોડીલો મને અતિ પ્રિય છે દરજી. કારણ કે જ્યાં પણ મારા પાઠ પુરાય છે, જ્યાં પણ મારી સ્થાપના થશે ને દરજી, ત્યાં મારી જોડે આ તારા બનાવેલા ઘોડાની પણ પૂજા થશે દરજી. મારી જોડે આ તારા ઘોડાની પણ સ્થાપના થશે દરજી. પણ સાંભળ દરજી, જીવનની માલપા ગમે તેવી પરિસ્થિતિ આવે ને દરજી,
લાલ કે લીલું કાપડ તું ચોરતો ને દરજી, કારણ કે લાલ ને લીલું કાપડ છે ને દરજી, આજ પણ રામદેવ ને સત્ય ને પીરાય છે દરજી. માટે આજ પછી ક્યારે તું લાલ કે લીલું કાપડ ચોરતો ને દરજી. તારી જે કઈ મહેનત બને છે, તારું જે કઈ ઇનામ બને છે ને દરજી, તું અમારા રાજમાં આવીને લઈ જજે, તને તારું ઇનામ મળી જશે દરજી. બનાવી નાખ્યું ખાવાનું તો શું એ મમ્મી કાક બનાવો. સવાતે માણનો સુરમો બનાયો, સવાતે માણનો સુરમો બનાયો, બકરીના બાતના પાટો બનાયા, બકરી બાતના પાટો બનાયા, તેલા દેવીને ગમે રે અમે મારા દેશના તે બેટા બેનો તમને રે મારવાડ દેશના
એલા સાહેબ એલા સાખો છો કયો તો ખરા કોઈ દી પીસી કરીશ પીસી કેવું છે ખબર પડે છે એ કઈ ને મોઢું ધોયું છે કોઈ દી લાગે તું કેવું છે નકરી બજાર દીધી છે એટલે આ છોકરા કઈ બધું હાસું છે સારું છે હો હાસું લાગી આ ખારું થઈ ગયું પેલા કે પસડી ઓઢીને પોગ મેલી રે મારવાડ ઉભો રે આ મારે છે બધાને એમાં મારે બધાય આ જોતો ખરા તું એટલે આયા અમારા ગગન લગન છે અમારી કોઠું હતી બધી લૂણ બની ગયું બે છોકરા મળ્યા શેડાળા હતા એટલે એ પગમાં પડો સારું હાલો અમારી બધી કોઠમાં સાકર ભેરી હતી બધું ખારું મીઠું થઈ ગયું છે એ હતું એવું એવું પૂરો હા પ્રભુ પાછો આવ્યો લાખા તું અરે પ્રભુ તમે નાના હતા ને અમે નો ઓળખી શક્યા તો અમારી પોઠમાં સાકર ભરી હતી એ ખારું લૂણ થઈ ગયું છે તો હતું ને એવું કરો લાખા તું કામ જૂઠું બોલે મેં જ્યારે તારી પાસે દાન માંગ્યા તારે તે મને કીધું તું કે મારી બધી પોટલીની અંદર ખારું લૂણ ભર્યું છે લાખા તો એમાં મીઠડી પછી ક્યાંથી આવે લાખા અરે પ્રભુ અમારી ભૂલ થઈ ગઈ અમે તમારી પાસે ખોટું બોલ્યા અમારે હજી બધા બાકી છે એટલે ખોટું બોલ્યા જો એ હતું ને એવું થાય છે તો અડધું અમે સાધુ સંતમાં વાપરશું હા જીવનની માલપા ક્યારે જૂઠું ન બોલતો કારણ કે જૂઠું બોલવું એક પણ મહાપાપ છે બાકી જીવનમાં ક્યારે જૂઠું ન બોલતો તારું જે કાંઈ માલ હતો જે કાંઈ મિસ્ત્રી હતી ને લાખા એ બધી જેવી હતી ને એવી ને એવી થઈ જશે તા લાખા રામદેવનું તને સત્ય વચન છે લાખા. બહુ સારું
તમને બસે આખી મારવાડ હોય આખી ગુજરાત હોય અમારે દેવ દયાળી માં દેવ કૃપાળી અરે હા વિરમદેવભાઈ આપડા ગાયું લઈને આયા ગાયું સારવા આમે ઓલા ગોવાળ ભાઈઓ રહ્યા ને ઈવડા એ ગાયું સારવા આયા છે પણ ઈવડા એ ગાયું સારતા સારતા જેડી દડાઈની રમતું રમે છે તો મારા આત્માને એમ થાય છે કે આપણે ગેડી દડા રમવું છે તો પૂછવી આપણને બેન રમાડે હાલો તારે એ રામ રામ એ રામ રામ ગોવાળ ભાઈઓને રામ 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 રામ. તમે ગાયું સારવા આયા છો હા તો આ ગાયું સારતા સારતા તમે ચારે ભાઈ ગેડી દડાની રમતું રમો છો ચાય મેરી મિસ. એટલે આ ગેડી દડાની રમતું રમતા રમતા એને બે ભાડ્યા તોય અમે તો બેઠા હતા શાંતિથી. એ જો તમે રમતા હોય તો અમને બે ભાઈ ને હારે રમાડો રમાડવી ખરા પણ એક શરત ઉપર. એટલે આમાં રમવામાં શરત શરત તો હોય ને આયા ભેરવાની ભૂમિ પાસે છે. ક્યાં હા હા બેરે યારવાની ભોય હા આયા છે હા. તે આપણે શું છે એમાં દડુલો વહી જાય તો લેવા કોણ જાય? ઈ તો તમારે જવાનું હોય. તમારે જ જવાનું. અમે નાખ્યું કે તમે નાખો, તમારે લેવા જવાનું. ત્યાં એવું ન હોય એવું જ હોય. રમવું હોય તો હાલો. આવડા નહીં માને લે રમવું હોય પાછું એમ કે તમે નાખો કે ગમે નાખી લેવા તમારે જવાનું. તમારે જ જવાનું. મંજૂર રાખશું હે? રમવું હોય હાલો તાર તમારી જે કઈ શરત હોય અમને બે ભાઈ મંજૂર છે બરોબર ચિંતા તમારે રહેવું બોલો બે આ બાજુ રેવી ગામ બાજુ જ રેવાય ને. ઓલ ભેરવો આવે. હા તો તેમ ગામ બાજુ રહ્યો તાર બીજું શું ભેળો ભલે આવે તાર હા હા. એ
આ ધરો ભેરવાન ભૂમિમાં વહી ગયો હવે તમે લાવી દ્યો